આજરોજ જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહના સુચારુ આયોજનને લઈને શીર્ષ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઇકોન, ટોક શો યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્ય ગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષા સુધીના સુચારુ આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી નાગરિકોને લાભાન્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સૂચના આપી હતી। આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જીતેન્દ્ર રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નાયબ માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર આર.આર. ફૂલમાલી, મહિલા અને બાળ અધિકારી શ્રી અવની દવે, ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ, ભુજ શહેરી અને ગ્રામ્ય મામલતદાર શ્રી બી.એન. શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંજય ચૌધરી, સ્મૃતિવન મ્યુઝિયમના ડિરેક્ટર શ્રી મનોજ પાંડે, શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલના પ્રતિનિધિ શ્રી ભટનાગર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।